નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર એના બીજા ભાગની અંદર કેટલાક ઓક્સાઇડ વિશે આપણે ચર્ચા કરીશું. અગાઉ આપણે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મ શીખી ગયા, તો હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ. બેઝ ઓક્સાઇડ કોને કહેવાય છે? ધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે તેના ઉદાહરણ આપો. બેઝ અથવા તો બેઝિક ઓક્સાઇડ છે એ કોને કહેવાય? કોઈ પણ ધાતુ અથવા તો અધાતુઓ હોય એની સાથે માત્ર ઓક્સિજનની પ્રક્રિયા થઈ ઓક્સાઇડ બનેલા હોય છે. તો આમાંથી બેઝિક ઓક્સાઇડ છે એ કોને કહેવાય છે? અને એના આપણે કેટલાક ઉદાહરણો પણ આપણે જોવાના છે. તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય તેને બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. ઓક્સાઇડ હોય એની પાણી સાથે પ્રક્રિયા થાય અને એમાંથી જો નિપજ તરીકે બેઝ બને તો જે એ ઓક્સાઇડનો આપણે ઉપયોગ કર્યો એ ઓક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. ધાત્વીય ઓક્સાઇડ એટલે કે ધાતુના બનેલા જે ઓક્સાઇડ છે એ બધા બેઝિક ઓક્સાઇડ છે. આ ધાતુના ઓક્સાઇડ છે એ એસિડિક ઓક્સાઇડ અથવા તો તટસ્થ ઓક્સાઇડ હોઈ શકે, એ આપણે આગળ જોશું. પણ અહીંયા ધાત્વીય ઓક્સાઇડ એટલે કે ધાતુના ઓક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ છે, કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી અને બેઝ બનાવે છે. ઉદાહરણ લઈએ, ધાતુના ઓક્સાઇડ તરીકે Na2O, સોડિયમ ઓક્સાઇડ. એની પાણી સાથે પ્રક્રિયા થાય છે ત્યારે એમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, NaOH બને છે. તો સમીકરણ આપી શકીએ આપણે Na2O પ્લસ H2O, ઇટ ગિવ્સ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ રીતે અધાતુના ઓક્સાઇડ હોય તો એ પાણી સાથે પ્રક્રિયા કરે તો એ એસિડ બનાવતા હોય છે. જ્યારે અહીં ધાતુના ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે એ બેઝ બનાવે છે. માટે આ ધાતુના ઓક્સાઇડ Na2O એ શું છે? બેઝિક ઓક્સાઇડ છે એમ કહી શકાય છે. આમ ધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. આ સિવાય પણ આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. એક તો Na2O સોડિયમ ઓક્સાઇડ, બીજું ઉદાહરણ છે ધાત્વીય ઓક્સાઇડનું MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, CaO કેલ્શિયમ ઓક્સાઇડ, BaO બેરિયમ ઓક્સાઇડ વગેરે. આ બધા કેવા ઓક્સાઇડ આપણે કહીશું? તો કે આને આપણે ધાત્વીય ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. તેવો જ બીજો પ્રશ્ન છે, એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય છે? અધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે એના ઉદાહરણ આપો. આગળનો પ્રશ્ન જોયો એની જેવો જ, એ બેઝિક ઓક્સાઇડ હતો. જ્યારે અહીંયા એસિડિક ઓક્સાઇડ વિશે આપણે વાત કરવામાં આવી છે. તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. જે ઓક્સાઇડ અગાઉ આપણે જોયા કે ધાતુના ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ ન બનાવે, પણ જે ઓક્સાઇડ એટલે કે અધાતુના ઓક્સાઇડ હોય તે પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે, માટે તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય છે. અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે, એટલે કે અધાતુના જે ઓક્સાઇડ છે એ બધા કહેવાય છે. તો કે એસિડિક ઓક્સાઇડ છે એમાં કેટલાક તટસ્થ પણ હોઈ શકે છે, કારણ તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે. અધાત્વીય ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે એમાંથી એસિડ બનતો હોય, માટે આવા ઓક્સાઇડ છે ને અધાત્વીય ઓક્સાઇડ છે તેને આપણે એસિડિક ઓક્સાઇડ કહીશું. ઉદાહરણ આપણે જોઈએ, SO2 સલ્ફર ડાયોક્સાઇડ. આ અધાતુનો ઓક્સાઇડ છે, સલ્ફરી અધાતુ છે. તો SO2 પ્લસ H2O એટલે કે પાણી સાથેની પ્રક્રિયા થાય છે ત્યારે તેમાંથી H2SO3 એટલે કે સલ્ફ્યુરસ એસિડ બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા H2SO4 આપણે કરીએ તો સલ્ફ્યુરિક એસિડ થાય છે, પણ આ પ્રક્રિયા દરમિયાન H2SO3 બને છે, જેને સલ્ફ્યુરસ એસિડ કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ છે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની
કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે તેમાંથી CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને સાથે એમાંથી પાણી બનતું હોય છે. તો અહીંયા આપણે જોયું આમ અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. SO2 સલ્ફર ડાયોક્સાઇડ, Cl2O7 તો કે ક્લોરિન ઓક્સાઇડ, CO2 કાર્બન ડાયોક્સાઇડ, N2O5 નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ વગેરે જેવા આ બધા ઓક્સાઇડ છે એ ઓક્સાઇડને આપણે એસિડિક ઓક્સાઇડ તરીકે લેશું. તો આવા બધા ઓક્સાઇડ છે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. તેમાંથી એક ઉદાહરણ આપણે ખાસ યાદ રાખશું કે સલ્ફર ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય છે ત્યારે તેમાંથી H2SO3 સલ્ફ્યુરસ એસિડ બને છે. માટે આ એસિડ બનાવે છે, માટે આવા ઓક્સાઇડ છે એને આપણે એસિડિક ઓક્સાઇડ તરીકે ઓળખશું. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી કરી શકાય છે, અથવા નિર્બળ અને પ્રબળ એસિડ કોને કહેવાય છે, નિર્બળ અને પ્રબળ બેઝ કોને કહેવાય છે. એસિડ અને બેઝ એમાં પણ એના પાછા બે પ્રકાર છે. નિર્બળ એસિડ હોઈ શકે, પ્રબળ એસિડ હોઈ શકે, નિર્બળ બેઝ હોઈ શકે, પ્રબળ બેઝ હોઈ શકે. તો આ પ્રબળતા આપણે કેવી રીતે નક્કી કરી શકીએ એના વિશે આપણે જોશું. એસિડ તથા બેઝની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+ આયનો અને OH નેગેટિવ આયનોની સંખ્યા પર આધાર રાખે છે. એટલે કે એસિડ હોય તેમાંથી H+ હાઇડ્રોજન આયનો છૂટા પડતા હોય, જ્યારે બેઝ હોય તેમાંથી OH નેગેટિવ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન છૂટા પડતા હોય. કેટલા આયનો છૂટા પડે છે એને આધારે તેની પ્રબળતા નક્કી થતી હોય છે. દાખલા તરીકે 1 મોલર HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 મોલર CH3COOH એટલે કે એસિટિક એસિડ એ જુદા જુદા પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન કરે છે. બંનેનું પ્રમાણ સરખું છે, બંને 1 મોલર જ છે. હાઇડ્રોક્લોરિક એસિડ પણ 1 જ મોલર અને એસિટિક એસિડ એ પણ 1 જ મોલર છે. છતાં પણ બંનેમાંથી છૂટા પડતા H+ આયનો એટલે કે હાઇડ્રોજન આયનો છે જે ઉત્પન્ન થાય છે એનું પ્રમાણ જુદું જુદું હોય છે. આથી સાંદ્રતા સમાન હોવા છતાં પણ તેની એસિડ તરીકેની પ્રબળતા જુદી જુદી હોય છે. બંનેની સાંદ્રતા સમાન છે, 1 મોલર જ છે, છતાં પણ તેમાંથી જે H+ આયનો છૂટા પડે છે એનું પ્રમાણ જુદું હોય, પરિણામે તેની એસિડ તરીકેની પ્રબળતા છે એ જુદી જુદી હોય છે. દાખલા તરીકે આપણે જોશું તો જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે તેને પ્રબળ એસિડ કહેવાય છે. અહીંયા પ્રબળ એસિડની વ્યાખ્યા આપી દીધી આપણે કે જે એસિડને આપણે પાણીમાં ઓગાળીએ અને પાણીમાં ઓગાળીએ ત્યારે એમાંથી H+ આયનો જો વધારે માત્રામાં છૂટા પડે તો આવા એસિડને પ્રબળ એસિડ કહેવાય. દાખલા તરીકે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ અને H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. આ ત્રણેય એસિડ છે એ પ્રબળ એસિડ છે એમ કહી શકાય છે. તો નિર્બળ એસિડ કોને કહેવાય? એના જેવી જ વ્યાખ્યા છે પણ એમાં H+ આયનો ઓછા ઉત્પન્ન થતા હોય કે જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો આપતા હોય છે તો તેને નિર્બળ એસિડ કહેવામાં આવે છે. એટલે કે પાણીમાં જ્યારે આપણે એસિડને ઓગાળીએ છીએ ત્યારે એમાંથી H+ આયનો એટલે કે હાઇડ્રોજન આયનોનું પ્રમાણ ઓછું હોય તો આવા એસિડને નિર્બળ એસિડ તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે HCOOH એટલે કે મિથેનોઇક એસિડ, CH3COOH એટલે કે ઇથેનોઇક એસિડ, એનું બીજું નામ છે એસિટિક એસિડ, અને HCN એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ વગેરે જેવા એસિડો છે અથવા તો વગેરે જેવા આપણે ઉદાહરણો લેશું એસિડના. આ બધા કેવા છે તો કે એ નિર્બળ એસિડ છે એમ કહી શકાય છે. કારણ કે આવા એસિડને જ્યારે આપણે પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે તેમાં ઓછી માત્રામાં હાઇડ્રોજનના આયનો છૂટા પડતા હોય છે. તો તે જ રીતે આપણે જોઈએ તો બેઝ માટે જોઈએ
કે જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH નેગેટિવ આયનો આપે, એટલે કે હાઇડ્રોક્સાઇડ આયનો આપતા હોય, તેને પ્રબળ બેઝ કહેવામાં આવે છે. જે બેઝ પાણીની અંદર વધુ માત્રામાં, એટલે કે વધારેમાં વધારે OH નેગેટિવ આયનો છૂટા પાડે તેને પ્રબળ બેઝ કહેશું. દાખલા તરીકે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ ત્રણ ઉદાહરણો આપણે જોશું તો એને આપણે પ્રબળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH નેગેટિવ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયનો આપતા હોય તો તેને નિર્બળ બેઝ કહેવામાં આવે છે. એટલે કે પાણીમાં જ્યારે આપણે બેઝને ઓગાળીએ તો એમાંથી હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH નેગેટિવ આયન છે એ ઓછી માત્રામાં છૂટા પડતા હોય તો એવા બેઝ છે એને નિર્બળ બેઝ કહેવાય. દાખલા તરીકે NH3 એટલે કે એમોનિયા નિર્બળ બેઝ છે. NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એ પણ નિર્બળ બેઝનું ઉદાહરણ છે એ કહી શકાય છે. તો અહીંયા આપણે શીખ્યા એસિડ અને બેઝ આ બંનેની પ્રબળતાનો આપણે ખ્યાલ લીધો. કોને આપણે વધારે પ્રબળ એસિડ કહેશું, કોને પ્રબળ બેઝ કહેશું, કોને નિર્બળ એસિડ કહેશું, કોને નિર્બળ બેઝ કહેશું. આના ઉદાહરણો પણ આપણે ખાસ યાદ રાખશું. એક માર્ક્સની અંદર આપણે પ્રશ્ન પૂછાઈ શકે કે નિર્બળ બેઝનું ઉદાહરણ આપો, તો આપણે ઉદાહરણ સરળતાથી આપી શકીએ. તો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આગળનો પ્રશ્ન છે pH માપક્રમ. આ pH માપક્રમ ટૂંકનોંધ આપણે જોવાના છીએ. તો અહીંયા આપણે થોડુંક નવાઈ લાગે કે આ pH માપક્રમ આપણા માટે પહેલું વહેલું આવ્યું છે, તો આ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દ્રાવણ હોય, એસિડ હોય કે બેઝ હોય, એની સાંદ્રતા છે આપણે pHથી નક્કી કરી શકીએ છીએ. pHનો અર્થ આમ તો ખરેખર પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, કે હાઇડ્રોજનના પોટેન્શિયલનું મૂલ્ય એમ કહી શકાય, હાઇડ્રોજનના ધ્રુવનું મૂલ્ય. તો એને આપણે pH માપક્રમ તરીકે ઓળખશું. તો એનો ઉપયોગ શું થાય છે એને આપણે જોશું એટલે આપણને સરળતા રહેશે કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન એટલે કે H+ આયનની સાંદ્રતા માપવા માટેનો જે માપક્રમ છે તે માપક્રમને pH માપક્રમ કહેવામાં આવે છે. કોઈ પણ દ્રાવણ છે એની અંદર H+ આયન છે એની સાંદ્રતા કેટલી છે એ માપવા માટે એક જે માપક્રમ તૈયાર કરવામાં આવ્યો છે એ માપક્રમને pH માપક્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ pH માપક્રમ દ્વારા આપણે 0 થી 14 સુધીની pHનું માપન કરી શકીએ છીએ. pHનું માપન 0 થી 14 સુધી જ હોય, અને 0 હોય એટલે ખૂબ જ એસિડિક દ્રાવણ હોય, અને જો એની pH 14 હોય તો એ ખૂબ જ બેઝિક હોય છે. તો અહીંયા સુધીનું આપણે માપન કરી શકીએ છીએ. તો આગળ આપણે સમજીએ, જેમ કે pH માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. pH માપક્રમ છે, આ pHનું જ્યારે આપણે માપન કરવું હોય ત્યારે આપણે જો એનું pHનું મૂલ્ય 7થી ઓછું મળતું હોય, 0 થી 14 સુધીની જ pH હોય, પણ કોઈ દ્રાવણની pH આપણે માપીએ છીએ તો એ દ્રાવણની pH 7 કરતાં નીચી મળે છે તો આ દ્રાવણ છે એને એસિડિક તરીકે ઓળખી શકાય, એસિડ હોય છે દ્રાવણ. અને જો એની pHનું મૂલ્ય 7 કરતાં વધારે મળતું હોય 14 સુધીનું, તો એ દ્રાવણ છે એ બેઝ છે એમ કહી શકાય, એ બેઝિક દ્રાવણ છે એમ કહી શકાય છે. અને જો એ દ્રાવણ છે એની pH બરાબર 7 આપને મળતી હોય, તો 7 મળે તો આપણે એને તટસ્થ દ્રાવણ છે એમ કહી શકીએ છીએ. તો જોઈએ, જેમ pH માપક્રમ પર 7થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે, 7થી વધારે મૂલ્યો બેઝિક દ્રાવણનું સૂચન કરે છે, જ્યારે pHનું મૂલ્ય 7 એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે, જેને આપણે આકૃતિ દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આકૃતિમાં જોઈશું આપણે
તમે આકૃતિ જોઈ શકો છો, બહુ સરળતાથી આપણે એની અંદર સમજી શકીએ છીએ કે જે આ આકૃતિ છે એમાં વચ્ચેથી બે ભાગ પડેલા છે. એમાં જે આપણે આ બ્લુ કલર બતાવ્યો છે, લાઇટ બ્લુ, એને આપણે H+ આયનની સાંદ્રતા વડે બતાવ્યો છે, અને જે વ્હાઇટ ભાગ છે એને OH નેગેટિવ આયનની સાંદ્રતા વડે આપણે બતાવવામાં આવ્યું છે. હવે આપણે જોશું કે pH 0થી શરૂ થાય, વચ્ચે બરાબર 7 અને અંતે 14 સુધીની pH હોઈ છે. તો હવે આપણે જોશું કે જ્યારે કોઈ પણ દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા વધે, દ્રાવણમાં રહેલા H+ આયનો, તમે અહીંયા જોઈ શકો છો H+ આયનો છે એની સાંદ્રતા અહીંથી આ તરફ આવીએ છીએ ત્યારે એની સાંદ્રતા વધે છે, એટલે કે એનું પ્રમાણ છે એ વધતું જાય છે, આ ભાગ મોટો થતો જાય છે. એટલે H+ આયન છે, દ્રાવણમાં રહેલા H+ આયન છે, આ આયન જ્યારે આપણે આ તરફ ચાલીએ છીએ 7થી 0 તરફ, તેની સાંદ્રતા વધારે હોય છે. તો એસિડિક સ્વભાવ પણ વધે છે. તમે એરો દ્વારા જોઈ શકો છો, અહીંથી તમે આ તરફ ચાલો ત્યારે એસિડિક સ્વભાવ પણ વધે છે, અને તેની pH છે એ pHમાં ઘટાડો થાય છે. 7 હતી ત્યાંથી તમે 0 તરફ આવો છો એટલે pHમાં ઘટાડો થાય છે. તો એ જ રીતે તમે 7થી જમણી તરફ ચાલો છો 14 તરફ, ત્યારે pHમાં વધારો થાય છે, પણ બેઝિક સ્વભાવ વધે છે. બેઝિક સ્વભાવ એટલે શું છે? અહીંયા તમે જોઈ શકો છો OH નેગેટિવ, આ નેગેટિવ છે મિત્રો. OH નેગેટિવ એટલે કે જ્યારે દ્રાવણમાં રહેલા OH નેગેટિવ હાઇડ્રોક્સાઇડ આયન છે, જે તમે જમણી તરફ ચાલો છો ત્યારે એનો ભાગ મોટો બનતો જાય છે. એટલે એમ કહી શકાય દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયન છે એની સાંદ્રતા વધે તો એનો બેઝિક સ્વભાવ વધે છે એમ કહી શકાય છે, અને એમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે, જ્યારે pHના મૂલ્યમાં વધારો થતો જતો હોય છે. તો આવી સરળ આકૃતિ છે, એના ઉપરથી આપણે સરળતાથી સમજી શકીએ. વધુમાં જેમ pHનું મૂલ્ય 7થી 14 સુધી વધે તેમ તે દ્રાવણમાં OH નેગેટિવ આયનની સાંદ્રતામાં વધારો થાય છે. અહીંયા આપણે જોયું 7થી 14 તરફ pH ચાલીએ તો OH નેગેટિવ આયનની સાંદ્રતા વધતી જાય છે, એટલે કે આલ્કલી એટલે કે બેઝની પ્રબળતામાં વધારો થાય. એટલે કે 7થી 14 તરફ ચાલીએ ત્યારે બેઝની પ્રબળતા વધે છે. આથી દ્રાવણ વધુ બેઝિક બનતું હોય છે, જેને કારણે 7થી 14 તરફ જેમ ચાલીએ એમ એનું દ્રાવણ છે વધારે બેઝિક બને છે. ધારો કે કોઈની pH છે એ 8 છે, તો એ દ્રાવણ બેઝ જ છે, પણ એ ઓછું બેઝ છે. કોઈની pH 9 છે તો એ વધારે બેઝ છે, કોઈની 10 pH છે તો એનાથી વધારે, એમ જેમ 14 pH હશે તો એ સૌથી વધારે એ બેઝિક છે એમ કહી શકાય છે. એ જ રીતે આગળ આપણે જોઈએ તો સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક અને લિટમસ પેપરનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ pHનું માપન કેવી રીતે કરી શકાય? તો એને માપવા માટે સાર્વત્રિક સૂચક અને લિટમસ પેપરનો ઉપયોગ થતો હોય છે. તો સાર્વત્રિક સૂચક એ શું છે? કે એ છે દ્રાવણ. આગળ આપણે સૂચક વિશે માહિતી મેળવી ગયા છીએ કે એવું ફિનોપ્થેલિન છે, કે પછી મિથાઇલ ઓરેન્જ છે, વગેરે જેવા કેટલાક સૂચકો છે, કે પછી કેટલાક કુદરતી સૂચકો છે, એનો પણ ઉપયોગ કરી શકાય. કે આ દ્રાવણને આપણે એક નળીમાં 5 મિલી લઈ એમાં 2 ટીપા આપણે આ સૂચકના ઉમેરીએ તો 2 ટીપા સૂચકના ઉમેરવાથી દ્રાવણમાં થતા રંગ પરિવર્તનને આધારે કેવો રંગ આવે છે તો એને આધારે એની pH નક્કી થતી હોય છે. તો ટૂંકમાં હાઇડ્રોનિયમ આયન એટલે કે H+ની સાંદ્રતા વધે તેમ એસિડિકતા પણ વધે છે. જો અહીં આકૃતિમાં આપણે જોઈએ, અહીંયા H+ આયનની સાંદ્રતા વધી ભાગ મોટો થતો જાય છે, તો એ જ રીતે એનો એસિડિક સ્વભાવ પણ વધે છે, પણ અહીં એની pHમાં ઘટાડો થાય છે. ફરી એક વખત આપણે જોઈએ, જેમ દ્રાવણમાં રહેલ H+ આયનની સાંદ્રતામાં વધારો થાય, એટલે કે 7થી આપણે જ્યારે ડાબી તરફ ચાલીએ ત્યારે H+ આયનની સાંદ્રતામાં વધારો થાય, આ ભાગ મોટો થતો જાય છે, તેમ તેનો એસિડિક સ્વભાવ પણ વધે છે. આ દ્રાવણ વધારે એસિડિક બનતું જાય છે, પરંતુ એની pHના મૂલ્યમાં ઘટાડો થતો જાય છે. એટલે કે જેમ ઓછી pH એમ એની એસિડિકતા વધારે, જેમ વધારે pH એમ એની એસિડિકતા ઓછી, અને 7 pH એટલે એ દ્રાવણ તટસ્થ, 7 કરતાં વધારે pH એટલે એ દ્રાવણ બેઝ,
અને ત્યારબાદ 7 થી 14 pHમાં જોઈએ તો જેમ OH નેગેટિવ આયનની સાંદ્રતા વધે, જમણી તરફ ચાલીએ એટલે OH નેગેટિવ આયનની સાંદ્રતા વધે છે, તે પ્રમાણે તેની બેઝિકતામાં વધારો થાય છે અને સાથે સાથે એના પીએચમાં પણ વધારો થાય છે. તો આ રીતે આપણે એને સમજી શકીએ. એટલે ટૂંકમાં કેવું હોય તો હાઇડ્રોનિયમ આયન H+, હાઇડ્રોનિયમ આયન પણ કહી શકાય. આગળ આપણે શીખી ગયા છીએ આગળના ભાગમાં H3O+, એને હાઇડ્રોનિયમ આયન કહેવાય અથવા તો હાઇડ્રોજન આયન. એની સાંદ્રતા વધારે તેમ એસિડિકતા વધારે, પણ પીએચનું મૂલ્ય ઓછું હોય છે. અને જેમ હાઇડ્રોનિયમ આયન H+ની સાંદ્રતા ઓછી તેમ એની એસિડિકતા પણ ઓછી, પણ પીએચનું મૂલ્ય છે એ વધતું જાય છે. તો અહીંયા આપણે એસિડ છે કે બેઝ એને ઓળખવા માટે પીએચ આપણા માટે ઘણી બધી ઉપયોગી છે. આગળના ભાગની અંદર આપણે આ પીએચનો ઉપયોગ ક્યાં થાય છે એના વિશે આપણે જોશું. આભાર.